જો કોઈ એવું કહે કે હું નકારાત્મક વિચારો નથી ધરાવતો કે નથી ધરાવતી, તો હું તો એવું માનું છું કે એ પૂરેપૂરું સત્ય છે જ નહીં. કારણ કે આપણે બધા જ કોઈને કોઈ સિચ્યુએશનમાં તો નેગેટિવ થઈ જ જઈએ છીએ, નકારાત્મક વિચારતા થઈ જઈએ છીએ. તો આજનો ચેપ્ટર એ છે કે નકારાત્મકતામાંથી કેવી રીતે બહાર નીકળવું. તો રોન્ડા બર્ને પોતાની બુકમાં આ બધી જ વસ્તુને એટલી સરસ રીતે સમજાવી છે કે તમે તમારા જીવનમાં જો આ 28 દિવસની પ્રેક્ટિસ લગાતાર કરશો ને, તો તમારે કોઈ પણ પ્રોબ્લેમ જીવનમાં નહીં રહે. ના પૈસાનો રહેશે, ના સંબંધનો રહેશે, ના હેલ્થનો રહેશે, કોઈ પણ પ્રોબ્લેમ નહીં રહે. તો આજનો ચેપ્ટર 7 નકારાત્મકતામાંથી બહાર નીકળવાનો જાદુઈ રસ્તો. પહેલું જ વાક્ય એવું લખ્યું છે કે જો સંબંધનો પ્રોબ્લેમ હોય કે આર્થિક પ્રોબ્લેમ હોય કે પછી તબિયતનો પ્રોબ્લેમ હોય કે નોકરીનો પ્રોબ્લેમ હોય, આ બધામાંથી જો તમારે બહાર નીકળવું હોય તો લાંબો સમય સુધી તમે અકૃતજ્ઞ રહ્યા હશો. અને જો હવે તમે એ કૃતજ્ઞતાની પ્રેક્ટિસ કરશો તો એ બધા જ પ્રોબ્લેમ્સ તમારા જીવનમાંથી નીકળી જશે. કારણ કે બહુ લાંબા સમય સુધી તમે ખૂબ કમ્પ્લેન કરી છે આ ચાર વસ્તુમાં કે કોઈ પણ એક વસ્તુ આ ચારમાંથી, તો એ વસ્તુ તમારી પાસે નથી. કાં તો તમે સંબંધ વિશે નેગેટિવ બોલ્યા કર્યું છે તો સંબંધ ખરાબ હશે, કાં તો તમે નોકરી વિશે ગમે તેમ બોલ્યા કર્યું છે તો તમારી પાસે નોકરી નહીં હોય અથવા ખૂબ ઓછા પૈસાની નોકરી હશે, કાં તો પછી તમે તમારા ભવિષ્ય વિશે નેગેટિવ બોલતા હશો તો એ ખરાબ હશે, અને કાં તો પછી તમે કોઈ પણ પરિસ્થિતિમાં બસ નેગેટિવ બોલવા માટે જ ટેવાઈ ગયા છો, તો તમારું જીવન જેવું છે એવું જ ચાલશે અથવા એનાથી ખરાબ ચાલશે, પણ સારું થવાના કોઈ ચાન્સીસ નથી. હવે બુકમાં એવું લખ્યું છે અને ઘણા લોકો મને પૂછે છે કે હું તો એટલું બધું નકારાત્મકતા બોલતી પણ નથી અને વિચારતી પણ નથી. તો બુકમાં એવું લખ્યું છે કે તમને જે કંઈક મળ્યું છે એના માટે તમે નકારાત્મક ના બોલતા હો, પણ તમે નજરઅંદાજ કરતા હો અથવા તમને અસંતોષ હોય, તમે મોઢામાંથી શબ્દ ના કાઢ્યા હોય પણ તમારા હૃદયમાં અને મગજમાં એ ફરતું હોય, તો એ પણ નકારાત્મકતા જ છે. કારણ કે તમે તો એના માટે ભલે મોઢેથી નથી બોલ્યા પણ મગજમાં તો એ નેગેટિવ ફિલિંગ ચાલે જ છે. માની લો કે પગાર ઓછો છે તો પગાર માટે મોઢેથી નથી બોલ્યા પણ દિલમાં એવું રહ્યા કરે છે, મગજમાં એવું રહ્યા કરે છે, તો એ પણ નકારાત્મકતા જ છે. આ બધું જ છોડવાનું બહુ જ ઇઝી છે. ગભરાશો નહીં, આ પ્રેક્ટિસ બતાવું એ કરતા રહેજો. કોઈ પણ વસ્તુને આપણે નજરઅંદાજ કરીએ છીએ તો એનો મતલબ એવો થયો કે તમે એને ગણતા નથી એટલે તમારા જીવનમાં હોય કે ના હોય એનો તમને કોઈ મહત્ત્વ નથી. અને જો એ વસ્તુનું તમને કોઈ મહત્ત્વ નથી તો એ તમારી પાસેથી ગમે ત્યારે લઈ લેવામાં આવશે. અને તમે નજરઅંદાજ કરો છો એટલે તમે એના માટે આભારી તો નથી જ. તમારી પાસે છે એના માટે તમે આભારી નથી. સપોઝ આ પેન છે, આ પેન અહીં પડી છે, પડી છે તો પડી છે, નજરઅંદાજ કરી દીધું છે. જ્યારે મને જરૂર પડે છે ત્યારે થોડોક સમય સુધી, જ્યાં સુધી આમાં ઇંક છે ત્યાં સુધી આ પેન ચાલશે, પણ મેં એના પર ધ્યાન નથી આપ્યું એમાં ઇંક કેટલી છે, ચાલે છે કે નહીં ચાલતી. હું એને મૂકું, ગમે ત્યાં રાખું, પડી છે, ક્યારેય મેં એના માટે ધન્યવાદ નથી કર્યો. તો શું થશે? એક સમય એવો આવશે ને કે જ્યારે એ પેનની મારે બહુ જરૂર હશે ત્યારે જ પેન નહીં ચાલે. એટલે આ એક નાનો એક્ઝામ્પલ છે કે દરેક વસ્તુ માટે તમારે આભારી થવાનું છે. કેટલું ખતરનાક વાક્ય લખ્યું છે કે બીજાને આભારી તમે થશો એટલે બીજાને આભાર આપશો, ધન્યવાદ કહેશો. જેવી રીતે તમે ધન્યવાદનો ઉપયોગ બીજાને ધન્યવાદ કહેતા ધન્યવાદનો ઉપયોગ કરો છો તો તમારા જીવનમાં જાદુ વધે છે. એવી જ રીતે વસ્તુઓ માટે તમે નજરઅંદાજ થશો કે એનો આભાર નહીં માનો તો જીવનમાં એ બધી જ વસ્તુઓ ધીરે ધીરે ઓછી થતી જશે.
અને વસ્તુઓ ઓછી થતી જવી એટલે એનો મિનિંગ તમે શું સમજો છો? આ એક પેનની વાત નથી. પૈસા ઓછા થવા, ઘરેણાં ઓછા થવા, કપડાં ઓછા થવા, ગાડીઓ ઓછી થવી, કંઈ પણ. એટલે જો તમે આભારી નથી તો આજથી જ આભાર થવાનું ચાલુ કરી દો. તમે તમારી હેલ્થ માટે કૃતજ્ઞ રહો છો કે તમે સ્વસ્થ છો, કે પછી એને ત્યારે જ જુઓ છો જ્યારે કોઈ પ્રોબ્લેમ હોય? આ બધી જ વસ્તુ 4 ક્ષેત્રમાં સમજાય છે. વસ્તુઓ માટે, પૈસા માટે, હેલ્થ માટે. તમે તમારી હેલ્થ માટે કૃતજ્ઞ નથી તો તમારી પાસેથી હેલ્થ પણ લઈ લેવામાં આવશે. બીમારીઓ વારે ને વારે તમારી પાસે આવ્યા જ કરશે. બુકમાં એવું લખ્યું છે કે તમે તમારી નોકરીને મહત્ત્વ ત્યારે જ આપો છો કે જ્યારે તમે સાંભળો છો કે નોકરીમાંથી માણસોને ઓછા કરવાના છે, ત્યારે તમે મન લગાવીને કામ કરો છો, આભાર કરવા માંડો છો. એવું કરો છો તો તમારો વારો છટણીમાં આવી જ જશે. દરેક વસ્તુ જે તમને મળી છે એના માટે જો તમે આભારી નહીં હોવ તો કુદરત તમારી પાસેથી લઈ લેશે. દરેક મહિને તમને જે પણ સેલરી મળે છે એના માટે તમે આભારી છો કે તમે કમ્પ્લેન જ કરો છો કે સેલરી બહુ ઓછો છે, મારા બોસ તો બરાબર છે નહીં, એમને પગાર વધારતા જ નથી, બીજી કંપનીમાં જુઓ કેટલો સરસ સેલરી આપે છે, કેવી સરસ દિવાળીની ગિફ્ટ આપે છે, કેવી મીઠાઈ આપે છે. તમે એક કમ્પ્લેન કરો છો કે તમને જે મળે છે એના માટે તમે આભારી છો? આ બધી જ વસ્તુ ઝીણવટથી જોજો. તમારા જીવનના 80% પ્રોબ્લેમ નકારાત્મક ન બોલવાથી જતા રહેશે. તમે આભાર કરો કે ના કરો, પણ નકારાત્મક બોલવાનું, વિચારવાનું બંધ કરશો તો પણ 80% ફેર પડી જશે. તમે જીવન જીવી રહ્યા છો એના માટે કૃતજ્ઞ છો કે પછી એના માટે પણ કૃતજ્ઞ નથી કે બસ છે, જીવીએ છીએ, રાત પડી સવાર પડ્યું, રાત પડી સવાર પડ્યું, એવું કરો છો? કે તમે ઉઠીને તમારા 10 બ્લેસિંગ્સ લખો છો, તમારા 10 આભાર લખો છો કે પ્રભુ તે મને આજે ઉઠાડી, ખૂબ ખૂબ આભાર. કોઈ પણ વસ્તુને મામૂલી સમજવી એટલે એનું પરિણામ એ છે કે તમે એના માટે કમ્પ્લેન કરો છો, તમારે એના માટે નકારાત્મક વિચારો છે. इसलिए जब आप शिकायत करते हैं तो आकर्षण का नियम आपके जीवन में और अधिक चीज़ें ले आता है जिसके बारे में आप शिकायत कर सकें. એટલે તમે જે પણ વસ્તુમાં કમ્પ્લેન કરો છો તો આકર્ષણનો નિયમ એવું કહે છે, આકર્ષણનો નિયમને એવું લાગે છે કે આને કમ્પ્લેન ગમે છે, એટલે એવી એવી વસ્તુઓ લઈ આવે છે તમારી માટે જેમાં તમે કમ્પ્લેન કરી શકો. આઈ હોપ તમને સમજ પડે છે. જો તમે કમ્પ્લેન કરશો તો આકર્ષણના નિયમ પ્રમાણે એવી વસ્તુઓ તમને મળશે જેમાં તમે કમ્પ્લેન કર્યા કરશો. જો તમે આભાર રહેશો, આભારી થશો તો તમને એવી એવી વસ્તુઓ મળ્યા કરશે જેમાં તમને આભાર માનવાનું મન થશે. જો તમે મોસમ, ટ્રાફિક, બોસ, જીવનસાથી, પરિવાર, મિત્ર, અજનબી કે પછી લાઇનમાં ઊભેલા લોકો કે બિલ કે અર્થવ્યવસ્થા કે કોઈ પણ વસ્તુ માટે જો તમે કાયમ કમ્પ્લેન જ કરતા હશો તો તમારા જીવનમાંથી એ બધું દૂર જતું રહેશે, તમારા જીવનમાંથી લઈ લેવામાં આવશે. કારણ કે જેના માટે તમે આભારી નથી એ તમને મળવાનું નથી. હવે તમે સમજી ગયા હશો કે કોઈ પણ વસ્તુની કમ્પ્લેન કરવી અથવા એના માટે નકારાત્મક વિચાર કરવો અથવા વિચારવું, બોલવું, તો એ બધી જ વસ્તુ તમારા લાઈફમાંથી ધીરે ધીરે જતી રહેશે. હવે આ જ ક્ષણે વિડીયોને થોડી વાર સ્ટોપ કરો અને વિચારો કે તમારી લાઈફમાંથી શું શું જતું રહ્યું છે અને જે પણ જતું રહ્યું છે એના માટે તમે ક્યારેય કમ્પ્લેન કરી છે. આ બુક ફક્ત વાંચવા માટે નથી પણ સાથે ને સાથે પ્રેક્ટિસ કરવા માટે છે. કારણ કે બુક આખી પ્રેક્ટિકલ બુક છે. એ તમને આગળ લઈ જવા માટે એવા શબ્દોની ગોઠવણી કરવી છે કે જેનાથી તમે સમજી શકશો, શીખી શકશો અને પ્રેક્ટિસ કરી શકશો અને પોતાનું જીવન પોતાના ઘરે બેસીને બદલી શકશો. જ્યારે પણ તમે આભારી હશો, માની લો કે હું આ પેન માટે આભારી છું, તો જ્યારે હું આ પેનને થેન્ક યુ કહીશ તો એનો મતલબ એ થયો કે આ પેનને હું નેગેટિવ નહીં બોલું. થેન્ક યુ ત્યારે જ નીકળશે જ્યારે હું એના માટે આભારી રહીશ.
જો હું એના માટે આભારી નથી તો નેગેટિવ નીકળશે. તો તમારી આજુબાજુ જેટલી પણ વસ્તુ છે એને તમારે આભાર માનવાનું ચાલુ કરશો તો એમાં વૃદ્ધિ થશે. લાંબા સમય સુધી એ વસ્તુઓ તમારી સાથે રહેશે, બગડશે નહીં અને તમારો સાથ આપશે. વોલ્ટ ડિઝનીએ પોતાની એક ફિલ્મ છે પોલિયાના, એમાં કૃતજ્ઞતાનો વધારે ને વધારે ઉપયોગ કેવી રીતે કરવો એ બતાવ્યું છે. હું તમને બધાને કહીશ, એક નાની છોકરીની વાત છે અને પોલિયાના નામનું પિક્ચર છે, વોલ્ટ ડિઝનીનું, યુટ્યુબ પર અવેલેબલ છે. એ જોજો કે કેવી કેવી રીતે તમે આભારી થઈ શકો છો, નકારાત્મક સિચ્યુએશનમાં પણ કેવી રીતે આભારી થઈ શકો છો. તો એ પિક્ચર આજનું હોમવર્ક છે કે બધાએ એ પિક્ચર જોવાનું છે. પિક્ચરનું નામ છે ધ ગ્લેડ ગેમ. આ પિક્ચર જોજો, પણ એમાં એવું બતાવ્યું છે કે વધારે ને વધારે ખુશ રહેવા માટે તમે કઈ કઈ વસ્તુઓ તમારી એન્વાયરમેન્ટમાંથી શોધો છો અને તમારી આજુબાજુના લોકો પણ તમને તમારી ખુશીમાં કેવી રીતે સહયોગ આપી શકે છે. બુકમાં ગૌતમ બુદ્ધનું પણ એક વાત લખ્યું છે કે બુદ્ધનો એક કોટ આપેલો છે કે આવો, ઉઠો અને આભારી થાઓ, કેમ કે આજે તમે બહુ નથી શીખ્યા તો કમસે કમ થોડું તો શીખ્યા છો ને. અને કંઈ નથી શીખ્યા તો કંઈ નહીં, તમે બીમાર તો નથી પડ્યા ને. તમે બીમાર પણ પડ્યા છો કદાચ તો તમે કમસે કમ મરી તો નથી ગયા ને. એટલે ભલે કોઈ પણ નેગેટિવ સિચ્યુએશન તમારી લાઈફમાં આવે, એ નેગેટિવ સિચ્યુએશનને ગણકારવાની નહીં, બાજુમાં મૂકવાની. બીજી વસ્તુ જે સારી છે એના ઉપર તમારે ધ્યાન આપવાનું. એટલે જે નેગેટિવ સિચ્યુએશન છે આપોઆપ ધીમે ધીમે જતી રહેશે. હવે તમારા જીવનમાં કોઈ પણ એક એવી નકારાત્મક પરિસ્થિતિને લો જેને તમે સુલઝાવવા માંગતા હો, અને એ નકારાત્મક પરિસ્થિતિમાં તમારે 10 વસ્તુ એવી શોધવાની છે જે માટે તમે આભારી થઈ શકો છો. એટલે એ વસ્તુ તમને એ નકારાત્મક સ્થિતિમાંથી બહાર કાઢશે. બુકમાં એક એક્ઝામ્પલ એવો આપેલો છે કે કોઈને નોકરી નથી માની લો કે કોઈ બેરોજગાર છે અને એને બહુ જ કોશિશ કરી તો પણ એને સર્વશ્રેષ્ઠ નોકરી નથી મળી રહી. હવે નોકરી નથી એ સિચ્યુએશનમાં પહેલું વાક્ય એવું લખ્યું છે કે હું આભારી છું કે આ સમયે નોકરી નથી, એટલા માટે હું મારા પરિવારને વધારે ટાઈમ આપી શકું છું. હું આભારી છું કે મારી પાસે અત્યારે નોકરી નથી, પણ જીવનના લાંબો સમય સુધી મારી પાસે નોકરી હતી. હું આભારી છું કે રોજગારના નવા આઈડિયાઝ રોજ નીકળી રહ્યા છે અને નવી નવી નોકરીઓ આવી રહી છે. બધી જ વસ્તુ માટે આભારી છું જે મેં જુદી જુદી નોકરીઓ માટે એપ્લિકેશન આપતી વખતે નવી વસ્તુઓ શીખી છે. હું આભારી છું કે મારું સ્વાસ્થ્ય સારું છે અને હું કામ કરી શકું છું. હું આભારી છું કે મારો પરિવાર મારી સાથે છે, તે મને પ્રોત્સાહન આપે છે અને એમના સમર્થન માટે હું આભારી. હું આભારી છું એ આરામ માટે કે જે મને નોકરી નથી એટલે મળી રહ્યો છે. હું આભારી છું કે નોકરી જવાથી મને એટલી તો ખબર પડી કે નોકરી હોવાથી મને કેટલું બધું સારું લાગતું હતું, અને નોકરી જવાથી જે મને અહેસાસ થયો કે જીવનમાં તમારી પાસે નોકરી હંમેશા હોવી જોઈએ, એ અહેસાસ માટે હું આભારી છું. હવે આવો બહુ બધા લોકોનો પ્રશ્ન હોય છે જોબ માટે કે મને જોબ નથી મળતી અથવા જોબ મળીને છૂટી જાય છે. તો આગળ જે બધા જે એક્ઝામ્પલ્સ આપ્યા કે તમે બેરોજગાર છો પણ તમે જ્યારે પણ નોકરીની કૃતજ્ઞતા કરો તો આ રીતે તમે કરી શકો છો અને તમારી નેગેટિવ સિચ્યુએશનમાંથી તમે ચોક્કસ બહાર નીકળી શકો છો. જેટલી પણ નોકરી તમે કરી હોય એટલાનો આભાર માનવાનો, દિલથી સ્ટાફનો આભાર માનવાનો, વર્કપ્લેસનો આભાર માનવાનો, તો તમારી એ સ્થિતિ ચોક્કસ બદલાશે. હવે આ જે બધા એક્ઝામ્પલ્સ મેં તમને આપ્યા કે તમે તમારી પાસે નોકરી નથી તો પણ તમે પોઝિટિવ કેવી રીતે રહી શકો છો, તો આ બધી જ વસ્તુ કરવાથી તમારી મેન્ટલ સ્ટેબિલિટી વધશે, પ્લસ તમે
નેગેટિવિટીમાંથી બહાર નીકળશો. અને જ્યારે એમાંથી બહાર નીકળશો ત્યારે નવા નવા રસ્તા તમને પોતાને ખબર પડશે. એ નવા નવા રસ્તાથી તમે બીજી જોબ કે બિઝનેસ કે કોઈ પણ કામ આકર્ષિત કરી શકશો. એકચ્યુઅલી આપણે આપણા માઇન્ડસેટ બદલવાની વાત છે આની અંદર. બીજો એક એક્ઝામ્પલ બુકમાં આપ્યો છે કે કોઈ પુત્રને પિતાની સાથે નથી બની રહી, તો એ સિચ્યુએશનમાં રિલેશન્સમાં જે રિલેશન ખરાબ થઈ રહ્યા છે એમાં એ પુત્ર એવું તો શું વિચારી શકે કે એના પિતા સાથે એના સંબંધ ફરીથી સારા. તો આવા કોઈ પણ સિચ્યુએશનમાં તમારે એ જ શોધવાનું છે કે એવું કઈ પોઝિટિવ સિચ્યુએશન તમારી સાથે થઈ છે કે એ જૂનું જૂનું બધું યાદ કરવાનું છે જ્યારે તમારી સાથે કશુંક સારું થયું હતું એ રિલેશનમાં, અને એનો તમારે આભાર માનવાનો છે. તો અહીં જે બુકમાં આપેલું છે પિતા પુત્રની વચ્ચે જે અનબંધ છે એ કેવી રીતે પુત્ર મિટાઈ શકે છે. તો એમાં એવું લખેલું છે કે હું એ આખા જીવન માટે કૃતજ્ઞ રહીશ જે સમયમાં મારા અને મારા પપ્પાના રિલેશન સારા હતા. એ મારા પિતા માટે કૃતજ્ઞ રહીશ જ્યારે મારી શિક્ષા માટે એ પૈસા ભેગા કરવા આટલી બધી મહેનત કરતા હતા. હું હંમેશા મારા પિતાનો આભારી રહીશ જેમણે મારા બચપનમાં એટલે જ્યારે હું નાનો હતો ત્યારે પરિવારને સહારો આપવા માટે અને પરિવારનો ખર્ચ ચલાવવા માટે એમણે સખત મહેનત કરી અને ધન ભેગું કર્યું હતું. હું મારા પિતાનું આભારી રહીશ કારણ કે નાનપણમાં દર શનિવારે મને બાસ્કેટબોલ રમવા માટે લઈ જતા હતા. હું મારા પિતાનું આભારી રહીશ કારણ કે એ મારા ઉપર આટલા સખ્ત રહેતા હતા, સ્ટ્રિક્ટ રહેતા હતા કે જેના કારણે હું આટલું ડિસિપ્લિન થયો છું. હું મારા પિતાને આભારી રહીશ કારણ કે એ મારી બહુ જ કેર કરતા હતા, પરવા કરતા હતા, અને એના માટે જ એ મારા ઉપર કડક રહેતા હતા. નહીં તો જો એ મારા પર કડક ન રહેતા હોત તો હું મારું કામ ટાઈમે કરતા ન શીખ્યો હોત, હું ચોખ્ખાઈ રાખતા ન શીખ્યો હોત, હું બીજાને રિસ્પેક્ટ કરતા ન શીખ્યો હોત, અને બીજી અનેક વાતો માટે તમે આભારી થઈ શકો છો. મારા અને મારા પિતાના સંબંધના વિશે હું એ પણ જાણી શક્યો કે મારે મારા બાળકો સાથે કેવી રીતે સંબંધ રાખવો. મારા પિતાની હું એટલે પણ કૃતજ્ઞ છું કેમ કે એમણે બતાવ્યું કે પ્રસન્નચિત્ત અને આત્મવિશ્વાસથી બાળકોને મોટા કરવામાં અને પ્રોત્સાહન આપવાનું કેટલું મહત્વપૂર્ણ છે કે બાળકનો વિકાસ આમાંથી થાય છે. હું ખરેખર આભારી છું મારા પિતાની કે જે હસતા, રમતા અને ખૂબ ખૂબ મને પ્રેમ કરતા. હું આભારી છું મારા પિતાની કે મારા પિતા મારી પાસે છે. કેટલાય લોકો પાસે પિતા નથી જેમની સાથે એ લોકો બોલી નથી શકતા અને અનસિક્યોર ફીલ કરે છે. અત્યારે મારો સમય ચોક્કસ કઠિન છે મારા પિતાજી સાથે, પણ ઘણો બધો સમય મારો સારો રહ્યો છે અને આ સમય પણ વીતી જશે. એટલે આવી રીતે તમે તમારા કોઈ પણ સંબંધ માટે આભારી રહી શકો છો, અને એ ફિલિંગ તમને આવું વિચારવાથી જ આવશે અને એ સંબંધ ખરેખર સુધરી જશે. કોઈ પણ સંબંધ હોય, ભાઈ બહેનનો હોય, હસબન્ડ વાઈફનો હોય, કોઈનો પણ સંબંધ હોય, સંબંધમાં આભારી રહેવા માટે આમાં જે 10 પોઈન્ટ આપ્યા છે એ તમારે ગોખી નાખવા જોઈએ. હવે બુકમાં એવું પણ લખ્યું છે કે તમે આવું વિચારો કે આવું લખો, એનાથી શું થાય? એનાથી પરિસ્થિતિ એવી રીતે બદલાય કે એના વાઇબ્રેશન્સ જનરેટ થાય અને તમારા પિતાજી સુધી પહોંચે. અને આ ફિઝિક્સ છે, આ કોઈ બનાયેલી વાત નથી કે વાઇબ્રેશન્સ કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી પહોંચે. તો આ બધી જ વસ્તુ માટે એ વાઇબ્રેશન અથવા ક્વોન્ટમ ફિઝિક્સનો તમારે આભાર માનવો જોઈએ, જેના લીધે આપણે આ બધું વિચારી શકીએ છીએ અને એમાં જાદુઈ ફેરફાર આવે છે. હવે જ્યારે પણ તમે આવી રીતે આભારના વાક્યો બોલો કે લખો, તો એ તમે પોતે જ ચેક કરી શકો છો કે તમે આભારી છો કે નહીં. જો આ વાક્ય લખ્યા પછી તમારું માઇન્ડ અને હાર્ટ તમને એકદમ હલકું લાગે, સારું લાગે, તો સમજજો કે તમે સાચી પ્રેક્ટિસ કરી રહ્યા છો અને એમાંથી જે વાઇબ્રેશન નીકળશે એ તમારા બધા પ્રોબ્લેમ સોલ્વ કરશે. પછી સંબંધના હોય કે પછી જોબના હોય કે પછી તમારી હેલ્થના હોય, કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરશે. ફક્ત તમારું ચેકિંગ એટલું જ છે કે તમે જે રીતે આભારી થાવ છો એ રીતે તમે તમારા વાઇબ્રેશન બદલી શકો છો. તમે હેપી થઈ રહ્યા છો
એ જ એનું ચેકિંગ છે. હવે આ બધા જ વાક્ય લખવા માટે તમે કેવા શબ્દો વાપરી શકો એ પણ બુકમાં આપેલું છે. હું તમને વાંચી સંભળાવું. મેં ડેશ કે લીએ બહુત અધિક કૃતજ્ઞ હું. ડેશમાં તમારે લખવાનું, હું મારા પિતાજી માટે બહુ કૃતજ્ઞ છું. હું બહુ ખુશ છું કારણ કે તો ખાસ લખવાનું છે. અને જે પણ 10 વાક્ય લખો એના પછી છેલ્લે લખવાનું છે આદર્શ સમાધાન માટે ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. એક દિવસ માટે તમારે નેગેટિવ નહીં બોલવાનો ઉપવાસ કરવાનો છે. એટલે આખો દિવસ તમે નેગેટિવ નહીં બોલો એવું તમારે અહીંયા મગજમાં ફિટ કરવાનું છે. આ રીતે તમે પોઝિટિવિટી તરફ જતા જશો અને તમારું માઇન્ડ એલર્ટ થશે કે મારે નકારાત્મક નથી વિચારવાનું, નથી બોલવાનું. હવે આજના દિવસમાં આખો દિવસ આ પ્રેક્ટિસ કરતા ક્યારેક પણ તમારા માઇન્ડમાંથી નેગેટિવ વર્ડ તમારી જીભ ઉપર આવી જાય તો તમારી પાસે એક બુકમાં જ આઈડિયા આપ્યો છે કે ભલે તમે નેગેટિવ થઈ ગયા હો, કોઈ વાક્ય નેગેટિવ બોલી ગયા હો, પણ પછી પાછળ એવું બોલજો. પણ આ વસ્તુ આમાં સારી થઈ છે. પણ લગાઈ અને આખું એને ચેન્જ કરી દેજો. ભલે તમે મોટેથી ના બોલી શકો તો તમારા મનમાં તો એને આખું બદલી જ કરજો. આ વ્યક્તિ બહુ ખરાબ છે, આની વિશે કદાચ તમે કોઈની ગોસિપ કરતા હોય તો આ આવું કરે છે, આવું કરે છે, પણ પછી તમારા મનમાં બોલી લેજો કે મને મદદ પણ કરે છે. એટલે તમે એ નેગેટિવિટીમાંથી બચતા શીખી જશો અને તમારું માઇન્ડ ટ્રેન થઈ જશે કે કેવી રીતે નકારાત્મકતા આપણા જીવનમાંથી સંપૂર્ણ રીતે કાઢી નાખવાની. અને ધીરે ધીરે પ્રેક્ટિસ કરશો ને એટલે તમારી લાઈફમાં પોઝિટિવિટી આવશે, પોઝિટિવ સિચ્યુએશન આવશે, પોઝિટિવ માણસો આવશે, પોઝિટિવ વસ્તુ એટ્રેક્ટ થશે અને જે પણ પ્રોબ્લેમ હશે એ બધા દૂર થશે. આટલું કરવાથી હેલ્થના, પૈસાના, રિલેશનના બધા પ્રોબ્લેમ દૂર થાય છે. બિલીવ મી, તમે 28 દિવસની પ્રેક્ટિસ મારી સાથે નહીં સાંભળી શકો અને સાંભળી શકતા હો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈન બાય લાઈન બધા વિડીયો જુઓ અને સાથે સાથે પ્રેક્ટિસ કરો. એકલું વિડીયો જોવાથી તો કોઈ ફાયદો નહીં થાય. તો ફરી મળીશું એક નવા ચેપ્ટર સાથે.